જય ભારત સાથીઓ, નમસ્કાર. નવજોત અંજન મંડળ સંસ્થામાં હું રજનીકાંત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારી સંસ્થામાં ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 120 લીટરનું વોટર કુલર દાનમાં આપવામાં આવ્યું છે. આ સિવાય 10 કિલો લોટ એક સાથે છોડી શકાય એવું લોટ છોડવાનું મશીન દાનમાં આપવામાં આવ્યું છે. આ સિવાય સંપૂર્ણ સંસ્થામાં નવા સીસીટીવી કેમેરાની મદદ પણ એમના દ્વારા કરવામાં આવી છે. અત્યારે જે વોટર કુલર નીચે આવ્યું છે તેને આપણે બીજે માળ ચડાવીશું. આ બધા લોકો છે ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજે માળા કુલર ઉચકીને અમે બધા જાતે જ લાવ્યા છીએ, એટલે હું આ બધાનો આભાર માનું છું. અને આ છે જૂનું બગડેલું કુલર, જે પણ અમને દાતા દ્વારા દાનમાં જ આપવામાં આવ્યું હતું, જેને અમે 4-5 વખત અમારા ખર્ચે રિપેર કરાવ્યું. પણ હવે ફૂલ એન્ડ ફાઇનલી આ કુલરની ટાંકી જે આવે એકદમ લીકેજ થઈ ગઈ અને આનો રિપેર કરાવવાનો ખર્ચો જ ખાસો બધો રહે. એટલે હું નવજોત અંજન મંડળ વતી ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને અમારી સંસ્થામાં રહેતી બહેનો માટે 42,000નું કુલર દાનમાં આપ્યું, જેથી બહેનો અને આ મહિનો માર્ચ મહિનાની શરૂઆત જ છે, એટલે કાયમ માટે ઠંડુ પાણી પી શકે એવી વ્યવસ્થા એમને કરી આપી. આ સિવાય એમને હું તમને બતાવું બીજી શું શું વસ્તુની અમારી સંસ્થાઓ મદદ કરી છે. ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોટ છોડવાનું આ મશીન છે, જે અમારી સંસ્થા નવજોત અંજન મંડળને બિલકુલ દાનમાં આપવામાં આવ્યું છે. અત્યારે અમારી સંસ્થામાં 100 લોકો રહે છે, જેમને નવજોત અંજન મંડળ દ્વારા રહેવા જમવાનું અને બધી સગવડ ફ્રીમાં આપવામાં આવે છે. જૂનું મશીન અમારું બગડી ગયું હતું, જે આ છે એમની જગ્યાએ નવું મશીન 60,000 રૂપિયાનું ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ, જેમનું નવજોત અંજન હું અને અમારી સંસ્થામાં રહેતા તમામ 100 અંજન ભાઈઓ બહેનો ખૂબ ખૂબ આભાર માને છે. અને ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ છેક બીજા માળ સુધી લગભગ આ મશીનનું વજન 200 કિલો છે. અમે બધા ભેગા થઈને આ મશીન ઉપર ચડાવ્યું છે. લોટ છોડવાનો સમય થઈ ગયો છે, એટલે આપણે આમાં 10 કિલો નાખશું. આ અમારા લાલસિંહભાઈ છે, જે પહેલાં લોટ નાખશે.
આપણા માપ પ્રમાણે નાખી દીધું છે. તમે જોઈ શકો છો હું નવજોત અંજન મંડળ વતી રજનીકાંત ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને અમને આ લોટ છોડવાનું મશીન દાનમાં આપ્યું છે. એમની આ સેવાથી દરરોજ સવાર સાંજ થઈ કુલ 200 જણનું જે જમવાનું બને છે એમાં આ લોટ છોડવાનું મશીન છે, જેના દ્વારા લોટ છોડાશે, ગુલ્લા પડશે ને રોટલી બનશે અને સવારે 100 લોકો અને સાંજે 100 લોકોને ફ્રીમાં જમવાનું મળશે. હવે આપણે જોઈશું કે લોટ સારો છોડાય છે કે નહીં. છોડાઈ ગયો છે, તમે જોઈ શકો છો. સરસ. પાછળથી આને ફ્રી કરી દેવાનું એટલે આ મશીન એટલું બધું સારું રહે કે જેમાં આપણે ચાલુમાં પણ જો અહીંયા અડી ગયા ડંડા, ચાલુમાં આપણે આમ કરી દઈએ લોટ બધો સીધો બહાર જ આવી જાય. આમાં પણ ખોટી મજૂરી કરવાની રહે જ નહીં. જો બધો લોટ બહાર આવી ગયો એટલે આ મશીનનો ફાયદો એ આમાં લોટ ભરાઈ ના રહે. ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ આભાર. અમારી હોસ્ટેલની અંદર લોટ બાંધવાના મશીનની જે જરૂર હતી તે પૂરી પાડી છે અને અમારા હોસ્ટેલના 100 ભાઈઓ બહેનોની જે મુખ્ય જરૂરી વસ્તુ કે લોટ બાંધવાની મશીન એ હતી નહીં, બગડી ગયું હતું મશીન પવન જેવું અને એ જરૂરિયાત પૂરી કરી છે. તે બદલ ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ નવજોત અંજન મંડળમાંથી હું સોની બદલલાલ વાત કરું છું. છેલ્લા કેટલા વર્ષથી અહીંયા રહું છું અને આનંદ થાય છે. ખાસ તો એ કે અમારે અહીંયા કુલર, કેમેરા એ ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ જે આપ્યું એ માટે હું અમારા નવજોત અંજન મંડળથી અને મારા તરફથી ખાસ આભાર માનું છું. આ મારી જરૂર હતી ખાસ, અને પેલું કુલરનું તો અત્યારે ખાસ કારણ કે ઠંડુ પાણીની જરૂર પડે જ, અને કેમેરા પણ બહુ જરૂરી હતા. તો જે જરૂરી વસ્તુ આપી અને અમને એક અમારે માટે જે સેવાની તક જે પૂરી પાડી છે એ માટે આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. मेरा नाम रानी है और मैं नवजोत अंधजन मंडल संस्था में रहती हूँ और मुझे यहाँ पे रहते रहते लगभग 4 वर्ष होने को आए हैं. और अभी जो हम लोग को कूलर दिया गया है पानी पीने के लिए, उसमें बहुत ठंडा पानी आता है और जिस भी ट्रस्ट ने ये हमें डोनेशन दिया है उनका मैं अपनी पूरी हॉस्टल की लड़कियों की तरफ से तहे दिल से आभार मानती हूँ. थैंक यू.